નમસ્કાર, કોમોડિટી લાઈવમાં આપનું સ્વાગત છે અને કોમોડિટી બજારની ગતિવિધિની ચર્ચા કરવા હાજર છું હું ઝરણા અલકંડી। તો સૌપ્રથમ નજર કરી લઈએ કોમોડિટીઝને લગતી હેડલાઇન્સ પર। સોના ચાંદીમાં નરમાશ આગળ વધતી દેખાઈ। કોમેક્સ ઉપર સોનું $2400 નીચે આવ્યું। ચાંદીમાં $28 નીચે નોંધાયો કારોબાર। ક્રૂડમાં સતત ત્રીજા દિવસે ઘટાડો યથાવત। બ્રેન્ટના ભાવ $81 પાસે। યુએસમાં ઇન્વેન્ટરી ઘટતા કિંમતો પર અસર। બેઝ મેટલ્સમાં પણ વેચવાલી। ચાઇના તરફથી માંગ અને નબળા આર્થિક આંકડાઓથી સેન્ટિમેન્ટ બગડ્યા। વૈશ્વિક બજારમાં કોપરમાં નોંધાયો 2% ઘટાડો। અને શુગર ઉપર ફોકસ। કિંમતો ઘટીને 20 મહિનાના નીચલા સ્તરની પાસે પહોંચી। ગત મહિને જ જોવા મળ્યો હતો 6.5% વધારો। શરૂઆત કરીએ રૂપિયાથી તો શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 2 પૈસા જેટલો મજબૂત થઈને 83.72 પ્રતિ ડોલરની સામે 83.70 પ્રતિ ડોલર ઉપર ખુલ્યો। જો કે ત્યારબાદ જો આપણે રૂપિયાના સ્તર ઉપર નજર કરીએ તો 83.70ની આસપાસ જ આપણને દેખાઈ રહ્યું છે। તો રૂપિયામાં એક સ્થિર કામકાજ આજે પણ આપણને દેખાઈ રહ્યું છે। ડોલર ઇન્ડેક્સ પર નજર કરીએ 104.26 ઉપર દેખાઈ રહ્યું છે। વધુ ચર્ચા કરીશું। આપણી સાથે રિલાયન્સ સિક્યોરિટીઝના જીગર ત્રિવેદી જોડાયા છે। જીગરજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર। ગુડ મોર્નિંગ। અને રૂપિયાની આપણે ચાલને જોઈએ, આજે એકદમ સ્થિર છે, પણ આપણે જે બજેટ આવતું જોયું ત્યારબાદ રૂપિયામાં એક ડેપ્રિશિએશન આવતું જોયું છે અને નવા સ્તર અહીંયા આગળથી બનતા દેખાઈ રહ્યા છે। તો રૂપિયાની ચાલ આપને કેવી લાગી રહી છે? આગળ પણ રૂપિયો નબળો થઈ શકે છે? વેરી ગુડ મોર્નિંગ। રૂપીની જો વાત કરીએ, બહુ ટાઈમથી એકદમ રેન્જ બાઉન્ડ મોમેન્ટમ છે। 83.65 83.68 બહુ જ નેરો રેન્જમાં રૂપીમાં ટ્રેડ થઈ રહ્યું છે। બજેટ આવી ગયું પણ એમાંથી પણ કોઈ રૂપીને ક્યુઝ નથી આવ્યા। આઈ થિંક આજ એક રેન્જ રહેવી જોઈએ। 83.65 ઓલ ટાઈમ લોની નજીક રૂપી ઊભો છે। પેરની વાત કરીએ તો ઓલ ટાઈમ હાઈ પાછળ USD પેર છે। મને નથી લાગતું કે 83.70ની ઉપર માર્કેટ જાય। અધરવાઇઝ આરબીઆઈ ફરીથી અગ્રેસિવલી માર્કેટમાં આવી જશે રૂપીના સપોર્ટ માટે। બટ 83.65 83.68 આ એક નેરો રેન્જ છે, પણ આ રેન્જમાં જ રૂપીમાં કામ કરી શકાય એવું લાગી રહ્યું છે। પણ જો આપણે ડોલર ઇન્ડેક્સના પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીએ, ડોલર ઇન્ડેક્સ 103.90ની આસપાસ પણ હતો થોડા દિવસો પહેલા। હવે ફરીથી 104.3ની આસપાસ અત્યારે ટ્રેડ કરી રહ્યો છે। આજે અને આવતીકાલે ઇમ્પોર્ટન્ટ ઇકોનોમિક ડેટા પણ રિલીઝ થવાના છે યુએસની। પોસિબલ છે કે ડોલર ઇન્ડેક્સમાં સ્ટ્રેન્થ આવી શકે। સો ફ્રોમ ધેટ એંગલ મને લાગે છે રૂપીમાં પ્રેશર રહેશે। 83.70 સુધીના લેવલ્સ જોવા મળી શકે છે। ઓકે, તો 83.70 સુધીના લેવલ આપણને રૂપિયામાં રહેતા દેખાઈ શકે છે। તો એક થોડી નરમાશ રૂપિયાની અંદર આવતી લાગી રહી છે। સોનાની વાત કરીએ તો સોનાની નરમાશ આગળ વધી છે અને કોમેક્સ ઉપર કિંમતો $2400ની નીચે આવતી દેખાય છે। સ્થાનિક બજારમાં પણ શરૂઆતી કારોબારમાં આશરે 1%થી વધારેનું દબાણ આવતું જોવા મળ્યું છે। ઇનફેક્ટ 1.87%નું દબાણ, એટલે કે 0.5% કરતાં વધારેનું દબાણ અને 67,666 ઉપર આપણે સ્થાનિક બજારમાં સોનાની કિંમતોને આવતી જોઈ રહ્યા છે। કોમેક્સ ઉપર ગોલ્ડની આપણે જે રીતે વાત કરી, $2400ની નીચે 2369 ઉપર સોનાની અંદર કારોબાર થતો દેખાઈ રહ્યો છે। જીગરજી, આપ કઈ રીતે અહીંયા આગળથી સોનાને જોઈ રહ્યા છો? કારણ કે આપણે આ એક ઇમ્પોર્ટ ડ્યુટીની બજેટમાં કટ આવી ત્યાંથી સોનાની અંદર મોટો ઘટાડો આવતો જોયો। ત્યારબાદ ગઈકાલે એક થોડો ઘણો રિકવરીનો પ્રયાસ થયો, પરંતુ પાછો એક ઘટાડો અહીંયા આગળથી દેખાઈ રહ્યો છે। તો સોનાના આ ઘટાડાના તમે કયા રીઝન જોઈ રહ્યા છો અને સોનાની ચાલ આપને કઈ રીતની લાગી રહી છે? ગોલ્ડની જો હું વાત કરું તો લગભગ જુલાઈ મહિનામાં હજી સુધીમાં 5,000 પોઈન્ટનો ફોલ આવ્યો છે MCX ઉપર। અરાઉન્ડ 5%નો ફોલ છે આ। અને જો હું કોમેક્સ પર વાત કરું તો 2400ની નીચે ડિસાઇસિવલી ટ્રેડ કરે છે 2370 પાસે। તમે જેમ ખરી વાત કરી કે ડે બિફોર યસ્ટરડે એક તો ઇન્ડિયન યુનિયન બજેટ જે ડિક્લેર થયું હતું એમાં બેઝિક કસ્ટમ્સ ડ્યુટી કટ થઈ હતી 15% વાળી, હવે 6% થઈ ગઈ, જેની ઇમ્પેક્ટ ઇમિડિયેટલી એ દિવસે દેખાઈ હતી। અને ગઈકાલે એક હલકું બાઉન્સ હતું માર્કેટમાં, પણ આજે ફરીથી 1200 1250 પોઈન્ટનો ફોલ છે। સિલ્વરમાં તો 3500 પોઈન્ટનો ફોલ છે। 4% જેટલી અહીંયા એક સેલિંગ પ્રેશર છે। મને લાગે છે આ જે ફોલ આવ્યો છે આજના દિવસનો, ઇટ ઇઝ મેનલી એટ્રીબ્યુટેબલ ટુ ધી ગ્લોબલ ફેક્ટર્સ।
યુએસ થી આજે જીડીપી નંબર્સ આવશે, ઇનિશિયલ જોબલેસ ક્લેમ્સના નંબર્સ આવવાના છે અને ડ્યુરેબલ ગુડ્સ ઓર્ડર્સના નંબર્સ આવશે. ઇટ ઇઝ એક્સપેક્ટેડ કે આ ડેટા પોઝિટિવ સાઈડ ઉપર આવે, ડોલરમાં સ્ટ્રેન્થ આવી શકે છે. આવતીકાલે ફેડ જે પીસીઈ કોર ઇન્ડેક્સ ઇન્ફ્લેશનનું ધ્યાન આપે છે, જ્યાં એ સિરિયસલી જે નંબરને જુએ છે એઝ એન ઇન્ફ્લેશન ટ્રિગર, એ નંબર આવતીકાલે આવવાના છે. માર્કેટ મેજોરિટી એ ડિસ્કાઉન્ટ કરીને ચાલી રહ્યું છે કે એક ઇન્ટરેસ્ટ રેટ કટ આ વર્ષે છે યુએસ તરફથી, પણ આગળ જઈને અનસર્ટનિટી છે કે બિયોન્ડ ધેટ આગળ શું. સો મને લાગે છે આ જે ફોલ આવ્યો છે એ બીકોઝ ઓફ ધેટ છે. અને ગોલ્ડમાં જો કોઈ બી પોઝિશનલ અહીંયા ટ્રેડ લેવો હોય તો હું રેકમેન્ડ કરીશ સેલ કોલ, કારણ કે જે રીતે ગોલ્ડમાં 5,000 પોઈન્ટનો ફોલ આવ્યો છે, ઓબ્વિયસલી માર્કેટમાં એક બાઉન્સ બની શકે છે. સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ સાથે કામ કરવું. ઇન્ટ્રાડેમાં કદાચ બની શકે કે આજે 67,700 ની આસપાસના ભાવ છે, એ સાંજ સુધીનામાં 67,900 પણ દેખાય. પણ મેં જેમ કીધું કે આજે સાંજે બહુ મેજર ઇકોનોમિક ડેટા આવવાના છે. એટલીસ્ટ ડે ટ્રેડમાં જો પોઝિશન લેવી હોય, સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ 67,600 નો રાખીને કરંટ લેવલથી લોંગ કરી શકાય 68,000 માટે. પણ સાંજ પહેલા સાંજના જીડીપી નંબર્સ આવતા પહેલા આ પોઝિશન સ્ક્વેર ઓફ કરવી એડવાઇઝેબલ છે. ઓકે, તો આ એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખીને આજના દિવસે આ જે નંબર્સ આવે છે એના પહેલાં આ માટે આ એક કોલ તમારે માટે બની રહ્યો છે. સોનામાં તમે ખરીદારી કરીને ચાલી શકો છો. સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ 67,600 અને ટાર્ગેટ જે છે 68,000ના તમે બનતા દેખાઈ શકો છો. તો આ ડેટા પહેલાં આ પોઝિશન સ્ક્વેર ઓફ કરવાની રહેશે. તો સોનાની આપણે વાત કરી અને ચાંદીની જો પણ હવે આપણે વાત કરી લઈએ તો સોના કરતાં ચાંદીમાં આજે નરમાશ વધારે રહી છે. શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારની અંદર કિંમતોની ઉપર આપણે નજર કરીએ તો 4% જેટલો ઘટાડો આજના દિવસે જ આપણે આવતો જોયો છે. 81,500ની આસપાસ ચાંદી આવી ગઈ છે અને વૈશ્વિક બજારમાં આપણે 27.86 એટલે કે $28 પણ નીચે કારોબાર કરતા જોઈ રહ્યા છે. જીગરજી, અહીંયા ચાંદીને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? ચાંદીની જો આપણે વાત કરીએ તો જે ઇમ્પોર્ટ ડ્યુટી, કસ્ટમ ડ્યુટી ઘટાડો ચાંદીમાં પણ આવ્યો, પણ સોનાની અંદર પ્રાઇસ પર પ્રેશર વધારે બનતું હતું. જે આપણે આગલા બજેટ પછીના 2 દિવસની વાત કરીએ, આજે ચાંદીમાં પ્રેશર વધી ગયું છે. તો એની ઇમ્પેક્ટ ધીમે આવી છે કે પછી આપ જે આ તમામ ડેટા કહી રહ્યા છો કે ડેટાને કારણે જે ઇમ્પેક્ટ આવવાની છે એની ઇમ્પેક્ટને કારણે આ ચાંદીનું દબાણ વધ્યું છે? જે ઇમ્પોર્ટ ડ્યુટીની જે ન્યૂઝ હતી એ તો ડે બિફોર યસ્ટરડે ટ્રિગર થઈ ગઈ, પણ ચાંદીમાં આજે સડનલી 4% ફોલ કેમ છે એનું મેઇન રીઝન છે ચાઇના. સો ચાઇના તરફથી જીડીપી નંબર્સ થોડા વીક આવ્યા હતા કપલ ઓફ ડેઝ બિફોર, અને જે મિક્સ ઇકોનોમિક ડેટા આવ્યા હતા એને કારણે થઈને બેઝ મેટલ્સમાં પણ તમે આજે જુઓ એક સેલિંગ પ્રેશર છે. ઝિંક 3.5-4% ડાઉન છે, કોપર અને એલ્યુમિનિયમ 1 થી 1.25% ડાઉન છે. સો બેઝ મેટલ્સ તરફથી પણ સિલ્વરને થોડો અહીંયા ફટકો પડ્યો છે. કોમેક્સના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો ઓફકોર્સ સેન્ટિમેન્ટ છેલ્લા એક વીકથી ડાઉન જ છે. આ મહિનામાં સિલ્વરમાં અરાઉન્ડ 9% જેટલો ફોલ આવ્યો છે. મને લાગે છે કે આ ફોલ કન્ટિન્યુ કરી શકે છે. 80,000 સુધીનો એક સપોર્ટ છે માર્કેટમાં. બટ જેમ મેં પહેલા પણ કીધું ગોલ્ડ માટે, સિલ્વરમાં હું ફરીથી રિપીટ કરીશ કે આજે યુએસના જીડીપી નંબર્સ છે, ઇનિશિયલ જોબલેસ ક્લેમ્સ છે અને ડ્યુરેબલ ગુડ્સ ઓર્ડર્સના નંબર્સ છે આજે સાંજે. સો આઈ એક્સપેક્ટ ઇવનિંગ સેશન ટુ બી મોર વોલેટાઇલ. પોસિબલ છે જે ફોલ આવ્યો છે ત્યારબાદ માર્કેટમાં એક બાઉન્સ આવી પણ શકે છે. તો આઈ થિંક એઝ ઓફ નાઉ આઈ વુડ લાઈક ટુ અવોઇડ સિલ્વર. સાંજે એકવાર ડેટા આવે ત્યાર પછી જ એક સેફ બેટ લઈ શકાય. બટ ઓવરઓલ મને લાગે છે 80,000નો અહીંયા સપોર્ટ છે. થોડા ઘટાડા બાદ હજી પણ થોડો એક 1,500 પોઈન્ટનો ડીપ આવે ત્યાં હું કદાચ એક લોંગ લેવા માટે ઇનિશિયેટ કરી શકવા માટે હું કદાચ એક ફરીથી ચાર્ટ્સને કે માર્કેટને રિવાઇઝ કરું કે રીવિઝિટ કરું. બટ એઝ ઓફ નાઉ અવોઇડ સિલ્વર. તો શરૂઆતી કારોબારમાં બેઝ મેટલ્સ તરફથી મિશ્ર સંકેતો મળી રહ્યા છે, જ્યાં એલ્યુમિનિયમ અને કોપરમાં સૌથી વધારે દબાણ રહ્યું છે. અહીંયા ચાઇના તરફથી નબળી માંગ, યુએસના હાઉસિંગ અને જાપાનના ફેક્ટરી એક્ટિવિટીના નબળા આંકડાઓની મેટલ્સના સેન્ટિમેન્ટ પર અસર પડતી જોવા મળી અને સેન્ટિમેન્ટ બગડતા જોવા મળ્યા છે. તો આપણે જે રીતે અહીંયા આગળથી નજર કરી રહ્યા છે, કોપરમાં 2% જેટલો ઘટાડો 779 ઉપર કોપરની અંદર કારોબાર. ઝિંકમાં 0.85%નો ઘટાડો, 256 પર કારોબાર. એલ્યુમિનિયમ 210 ઉપર. અહીંયા પણ આપણે લગભગ 1% કરતાં વધારેનું દબાણ આવતા જોઈ શક્યા છે. કઈ રીતે આપ જીગરજી જોઈ રહ્યા છો મેટલ્સને? મેટલ્સમાં પણ ઘટાડો આગળ વધતો દેખાઈ રહ્યો છે. લગભગ મલ્ટીબન્સના નીચલા લેવલ આપણને અહીં આગળથી બનતા દેખાઈ રહ્યા છે મેટલ્સની અંદર. તો કઈ મેટલમાં કઈ રીતે આપની સલાહ રહેશે? સો હું જે વ્યૂ આપીશ એ ઓગસ્ટ બેઝ મેટલ્સમાં આપીશ, કારણ કે આજે 25 તારીખ થઈ ગઈ છે અને જુલાઈ મેટલ્સ જે છે એ બધી સ્ટેગર્ડ પીરિયડમાં જતી રહી છે આજથી. પણ જો હું વ્યૂ મારો બંને માટે સેમ રહેશે. ઓગસ્ટ
કોપર નો ભાવ 10-12 દિવસ પહેલા 885 હતો. ઓગસ્ટ ઝીંકનો ભાવ હતો 280 ની આસપાસ અને ઓગસ્ટ એલ્યુમિનિયમનો ભાવ હતો 230 ની આસપાસ. તકરીબન આપણે જોઈએ તો મોટા 10% જેટલો ફોલ આવ્યો છે છેલ્લા 10 એક દિવસમાં. ચાઇનાના જે અહીંયા મિડ ટર્મ મીટિંગ થઈ હતી એમાંથી કોઈ સિગ્નિફિકન્ટ માર્કેટને સપોર્ટ નથી આવ્યો. પીબીઓસી એ જે પણ કેપિટલ ઇન્જેક્શન કર્યું હોય, લિક્વિડિટી ઇન્જેક્શન કર્યું હોય તો એનો કોઈ માર્કેટને સપોર્ટ નથી. આ એક વસ્તુ દર્શાવે છે કે ચાઇનાનું જે બેઝ મેટલ માર્કેટ છે કે પછી રિયલ એસ્ટેટ માર્કેટ છે એ ખરેખર બહુ જ તકલીફમાં છે અને જેટલા બી એફર્ટ્સ નાખવામાં આવ્યા છે ચાઇનીઝ ગવર્મેન્ટ હોય કે પછી પીબીઓસી હોય લિક્વિડિટી ઇન્જેક્શનના એ માર્કેટે બહુ જલ્દી એબ્ઝોર્બ કરી લીધા છે અને માર્કેટ ટર્ન અરાઉન્ડ થયું નથી. સો સ્ટ્રક્ચરલી હજી બેઝ મેટલ સપોર્ટિવ નથી. મને નથી લાગતું કે આવનારા દિવસોમાં કોઈ શાર્પ રેલી આવે. પુલ બેક આવી શકે છે. જે રીતે માર્કેટમાં એક ફોલ આવ્યો છે મને લાગે છે યસ માર્કેટમાં એક પુલ બેક એક્સપેક્ટેડ છે. કોપર ઓગસ્ટ જે 786-787 ની આસપાસ ચાલે છે 785 ની આસપાસ આવે વન કેન ગો લોંગ. 782 નો સ્ટોપ લોસ છે અને 790 ના ટાર્ગેટ માટે લોંગ કરી શકાય પુલ બેકના એક્સપેક્ટેશન્સની સાથે. બાકી અધરવાઇઝ ઓવરઓલ સેન્ટિમેન્ટ બેરિશ જ છે. ઝીંકમાં પણ મને લાગે છે ઓગસ્ટ કોન્ટ્રાક્ટ 249.5 ની આસપાસ ભાવ ચાલી રહ્યો છે. 248 ની આસપાસ એક સ્ટોપ લોસ રાખીને કરંટ લેવલથી લોંગ કરી શકાય અને 253 ના ટાર્ગેટ માટે થોડો પોઝિશનલ બને છે. ઝીંકમાં પણ લોંગનું અહીંયા એડવાઇસ છે અમારી. એલ્યુમિનિયમ જે એક છેલ્લી કોમોડિટી છે ઓગસ્ટ કોન્ટ્રાક્ટ 210.70 નો ભાવ ચાલી રહ્યો છે. 210 ની આસપાસ આવે વન કેન ગો લોંગ. 209 નો સ્ટોપ લોસ 212 ના ટાર્ગેટ માટે. ઓકે, તો અહીંયા આગળથી આપણે જે મેટલ્સના કારોબારની વાત કરી, મેટલ્સ માટે 3 મેટલ્સ ઉપર આપણે માટે અહીંયા આગળથી વ્યૂ મળ્યો છે. કોપરના ઓગસ્ટ કોન્ટ્રાક્ટમાં 785ના લેવલની આસપાસ તમે ખરીદી કરીને ચાલો. 790ના ટાર્ગેટ અને સ્ટોપ લોસ જે છે 782નો રાખવાનો રહેશે. તો કોપર ઉપર એક પુલબેકની આશાથી ખરીદારી કરવાની સલાહ. ઝીંકના ઓગસ્ટ કોન્ટ્રાક્ટમાં પણ ખરીદી કરીને ચાલો. 253ના ટાર્ગેટ, 248નો અહીંયા આગળથી સ્ટોપ લોસ તમારે રાખવાનો રહેશે. અને આ ઉપરાંત તમારે માટે સલાહ એલ્યુમિનિયમના ઓગસ્ટ કોન્ટ્રાક્ટ પર પણ બની રહી છે. 210 પર બાય કરો, 212નો ટાર્ગેટ, 209ના સ્ટોપ લોસ તમારે અહીંયા આગળથી રાખવાના રહેશે. તો આપણે ખાસ કરીને મેટલ્સની ચર્ચા અહીંયા આગળથી કરી છે. જીગરજી, આપણે મેટલ્સની જ્યારે વાત કરી રહ્યા છીએ, સ્થિતિ આપણે સ્ક્રીન પર પણ જોયું કે કોપરની વાત આપણે કરીએ તો 4 મહિનાના લો પર બની રહ્યું છે. ઝિંક, એલ્યુમિનિયમ, લેડ બધું જ 3 મહિના 4 મહિનાના લો પર છે. સોનું, ચાંદી પણ જો પ્રેશિયસ મેટલને પણ આપણે ઇન્ક્લુડ કરીએ તો ચાંદીમાં 2.5 મહિનાના નીચલા લેવલ, સોનામાં 2 સપ્તાહના નીચલા લેવલ બની રહ્યા છે. તો ઓવરઓલ આખી સ્પેશિયસ મેટલ્સ, બેઝ મેટલ્સ બધે જ નરમાશ આવી રહી છે. તો આને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? ફાઇન. સો હું જો પહેલા બુલિયન કોમોડિટીઝની વાત કરું સો આપણે ન ભૂલવું જોઈએ કે માર્ચ, એપ્રિલ ને મે આ 3 મહિનામાં વન વે રેલી આવી હતી ગોલ્ડ અને સિલ્વરમાં. માર્કેટમાં એ જ એક્સપેક્ટેશન હતું ઇન્ટરેસ્ટ રેટ કટ આવવાના કે પછી જીઓપોલિટિકલ ટેન્શન્સ પણ માર્કેટમાં ત્યારે બહુ હેવી હતા. પછી એ રશિયા યુક્રેન હોય કે પછી હમસ ઇઝરાયલ હોય. પણ જેમ જેમ સમય ગયો જીઓપોલિટિકલ ટેન્શન્સને લઈને જે વોર પ્રીમિયમ માર્કેટમાં હતું એ ડાઉન થયું છે. સો ત્યારબાદ જે ફોકસ ગયું એ ઇલેક્શન્સ ઉપર ગયું અને ડોલર ઇન્ડેક્સ અને ફેડની અનસર્ટનિટીને લઈને ગયું. હવે એ વસ્તુ બહુ ક્લિયર છે કે ફેડ એક ઇન્ટરેસ્ટ રેટ કટ કરશે. આગળ જઈને બિયોન્ડ ધેટ શું કરશે, ક્યારે કરશે એના ઉપર માર્કેટમાં હજી અનિશ્ચિતતાનો એક માહોલ છે. ડોલર ઇન્ડેક્સ 104 ની આસપાસ સ્ટેબલ છે અને જો હું સેફ હેવનની વાત કરું તો ગોલ્ડનું સેફ હેવન બાઇંગ સેન્ટ્રલ બેંક તરફથી થઈ રહ્યું છે. અધરવાઇઝ છેલ્લા 1 કે 1.5 મહિનાથી એમાં પણ બ્રેક લાગી છે. સ્પેશિયલી જે શરૂઆતના મહિનાઓ 2024ના શરૂઆતના મહિનાઓ હતા ચાઇના તરફથી પીબીઓસી તરફથી ગોલ્ડ રિઝર્વ ઘણું પરચેસ કરવામાં આવ્યું હતું. પણ તમે જો એસપીડીઆર ગોલ્ડ ઇટીએફના હોલ્ડિંગ્સની તમે ફોકસ કરો જોવા મળશે કે ત્યાં સિગ્નિફિકન્ટ એટલું કોઈ એક્યુમ્યુલેશન થતું નથી. ઇનફેક્ટ લિક્વિડેશન છે એમાં પણ. સો ઓવરઓલ ગોલ્ડ સિલ્વર માટે હવે જે માર્કેટનું ફોકસ છે એ યુએસ ઇલેક્શન્સ છે અને ફેડ ની ઇન્ટરેસ્ટ રેટની ચાલ શું રહેશે, આગળ જઈને કેટલું એ કટ કરશે, ક્યારે કટ કરશે એના ઉપર માર્કેટનું ધ્યાન રહેશે. ઓફકોર્સ જીઓપોલિટિકલ ટેન્શન એક વસ્તુ એવી છે કે એના ઉપર માર્કેટનું ધ્યાન રહેશે પણ એ વસ્તુ એવી છે કે કોઈ ફાઇનાન્શિયલ સોફ્ટવેરમાં આપણને ટ્રેક નહીં કરવા મળે. કોઈ જગ્યાએથી કોઈ રોકેટને મિસાઇલના કે ન્યૂઝ આવી ગયા તો પછી માર્કેટમાં અહીંયા સપોર્ટ આવશે. પણ ઓવરઓલ જે આપણે શરૂઆતના 6 મહિનામાં કે ગયા વર્ષમાં જે રેલી જોઈ છે કરેક્શન માર્કેટનું ડ્યુ હતું. સો મને લાગે છે આ કરેક્શન એટલે જ માર્કેટમાં આવ્યું છે બુલિયન્સમાં. બેઝ મેટલ્સમાં છેલ્લા 1.5 વર્ષથી ચાઇના માર્કેટમાંથી કોઈ સપોર્ટ નથી. યુરોપમાંથી થોડું રિસેશનરી ફિયર્સ છે, સ્ટ્રગલ કરે છે. જર્મની, યુરોઝોનમાંથી કે યુકે. સો ઓવરઓલ તમે મને લાગે જુઓ પીએમઆઈ ડેટા જોઈ લો કોઈ બી કન્ટ્રીના ઉઠાવીને
કન્સિસ્ટન્ટલી 50 ની ઉપર રેલી કરતા નથી, 45 કે 55 ની વચ્ચે જ એ રહેલા છે. સો ઓવરઓલ બેઝ મેટલ્સમાં સ્ટ્રક્ચરલ હજી તેજી આવી નથી. કોઈ બી ઉછાળે વેચવાનું જ રેકમેન્ડેશન છે. કોપર LME ઉપર જો 10,000 ની ઉપર ટ્રેડ કરે છે તો જ લોંગ કરી શકાય, અધરવાઇઝ કોપરમાં પણ સારું એવું કરેક્શન જોવા મળશે. ઓકે, તો એક સ્ટ્રક્ચરલ અહીંયા આગળથી આપણને કોઈ મેટલ્સની જો આપણે અહીંયા આગળથી વાત કરીએ તો અહીંયા આગળથી રેલી આવતી નથી દેખાઈ રહી. અને એક મહત્ત્વની વસ્તુ જે છે કે ફેડનો એક રૂખ હવે શું રહેવાનો છે, એક વખતનો રેટ કટ તો આપણે અહીંયા આગળથી લગભગ નિશ્ચિત માનીને ચાલી રહ્યા છે. આગળની અનિશ્ચિતતાઓ બનેલી છે, તો આ તમામની ઇમ્પેક્ટ આપણે મેટલ્સ, બુલિયન તમામ ઉપર જોઈ છે. આગળ વધે વાત હવે આપણે ક્રૂડની કરી લઈએ તો ક્રૂડ ઓઇલમાં સતત ત્રીજા દિવસે કિંમતો ઘટતી જોવા મળી છે. બ્રેન્ટના ભાવ $81 પાસે રહ્યા તો નાઇમેક્સ ક્રૂડમાં આશરે 0.5% વધુના ઘટાડા સાથે $77 પર નીચે કામકાજ જોવા મળ્યું. યુએસમાં ઇન્વેન્ટરી ઘટતા અને ગેસ ડિસ્ટિલેટના સ્ટોકમાં પણ ઘટાડાની કિંમતોની ઉપર અસર જોવા મળી. તો આપણે જે રીતે વાત કરી, નાઇમેક્સ પર $76.94, બ્રેન્ટમાં $81 અને 6,450ની આસપાસ MCX ક્રૂડમાં કારોબાર. જીગરજી, અહીંયા ઇન્વેન્ટરી ઘટી પણ દબાણ આગળ વધ્યું, આને આપણે કઈ રીતે સમજવું જોઈએ અને આગળ તમે ક્રૂડની ચાલ કઈ રીતે જોઈ રહ્યા છો? સો બ્રેન્ટ અને WTI છે ને, એનો આપણે મંથલી જો પરફોર્મન્સ જોઈએ તો જુલાઈ મહિનામાં 4 થી 5% ફોલ ઓલરેડી આપણે જોયો છે. બ્રેન્ટમાં તો 5.5% ફોલ છે અને WTIમાં અરાઉન્ડ 4% ફોલ છે. $76 પાસે WTIમાં સપોર્ટ છે અને કરંટ લેવલ જે બ્રેન્ટનું છે $80, ત્યાં એનો સપોર્ટ આવી રહ્યો છે. તમે જેમ કીધું કે ઇન્વેન્ટરી ઘટી છે પણ તો બી પ્રેશર આવ્યું છે. એનું મેઇન રીઝન તો એક જ છે કે ચાઇનાના GDP ડેટા ખરાબ આવ્યા છે, ડિમાન્ડને લઈને કન્સર્ન છે, જીઓપોલિટિકલ જે રિસ્ક છે એ વોર પ્રીમિયમ થોડું રિડ્યુસ થઈ ગયું, સિગ્નિફિકન્ટલી રિડ્યુસ થયું છે. સો ઓવરઓલ મને લાગે છે કે ક્રૂડમાં હજી પણ એક ઘટાડો આવી શકે. જો ઓગસ્ટ કોન્ટ્રાક્ટની હું વાત કરું MCX પર, જુલાઈમાં એમાં બી 3.5% ફોલ આવ્યો છે. કરંટ લેવલ જે છે 6450, અહીંયાથી એકવાર શોર્ટ કરી શકાય. ઓલ્ધો ઇટ્સ ડાઉન બાય 70 પોઈન્ટ્સ ડ્યુરિંગ ઇન્ટ્રાડે. હજી અહીંયા 101 પોઈન્ટનો ઘટાડાની એક્સપેક્ટેશન્સ છે. કરંટ લેવલથી શોર્ટ કરી શકાય 6350 માટે અને 6500ના સ્ટોપ લોસ. ઓકે, તો અહીંયા આગળ ક્રૂડમાં હજી એક ઘટાડો આવતો દેખાઈ શકે છે, તો શોર્ટ તરફ રહેવાની સલાહ અહીંયા કરતી તમારી માટે બનતી દેખાઈ રહી છે. અને હવે આપણે જો વાત નેચરલ ગેસની કરી લઈએ તો શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો ફ્લેટ રહેતી દેખાય અને 177ના આસપાસના સ્તર ઉપર આપણને કારોબાર જોવા મળ્યો. જીગરજી, નેચરલ ગેસને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને નેચરલ ગેસમાં તમારી સલાહ કઈ રીતની રહેશે? જુલાઈમાં નેચરલ ગેસમાં 18%નો ફોલ આવ્યો છે. પછી ઇન્ટરનેશનલ હોય કે પછી MCX હોય. સો ઓવરઓલ અંડરટોન નેગેટિવ જ છે. ડિમાન્ડ સપ્લાય વચ્ચે બહુ જ મિસમેચ છે. મને લાગે છે કરંટ લેવલથી આપણે શોર્ટ કરવું એડવાઇઝેબલ છે. વી ગો વિથ ધ ટ્રેન્ડ ઓનલી. બસ 177 શોર્ટ કરાય, 183નો સ્ટોપ લોસ અને 170, 168ના લેવલ માટે જુલાઈ નેચરલ ગેસમાં શોર્ટ કરી શકાય. અને આપણે જો એગ્રી કોમોડિટીઝ પર નજર કરી લઈએ, મસાલા પેકમાં જીરામાં 5%થી વધારેની ખરીદારી દેખાઈ રહી છે, પણ ધાણા અને હળદરમાં નરમાશ સાથેનો કારોબાર થતો દેખાઈ રહ્યો છે. ધાણામાં અત્યારે આપણે ફ્લેટ ટુ પોઝિટિવ કારોબાર થતા જોઈ રહ્યા છે. જો કે ગુવાર પેકમાં આશરે 0.5%થી વધારેની ખરીદારી જોવા મળી રહી છે, પણ કપાસિયા, ખોળ અને એરંડાની અંદર દબાણ બનતું દેખાઈ રહ્યું છે. વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે કુંવરજી ગ્રુપના રવિ દિયોરા જોડાયેલા છે. રવિજી, આપનું સ્વાગત છે. અને જો આપણે મસાલા પેકની વાત કરીએ તો એક ટર્મરિકમાં ઘટાડો દેખાઈ રહ્યો છે અને બાકીમાં આપણે થોડું ફ્લેટ કે થોડી ખરીદારી જોઈ રહ્યા છે. મસાલાની જો વાત કરીએ તો અહીંયા આપની કઈ રીતની સલાહ રહેશે? રવિજી સાથે આપણે ફરીથી એક વાર સંપર્ક કરવાની કોશિશ કરીશું, પરંતુ જે રીતે આપણે જોઈ રહ્યા છે, જીરાની અંદર એક ખરીદારી આપણને દેખાઈ રહી છે 0.5%ની. મહત્વનું છે કે હળદરની અંદર આપણે 15,764ની આસપાસ ના સ્તર પર કારોબાર જોઈ રહ્યા છે અને અહીંયા આગળ 0.5%ની આસપાસનું દબાણ બનવા દેખાઈ રહ્યું છે. પણ આપણે ગુવારની જો વાત કરીએ તો ગુવારમાં એક ખરીદારી કન્ટિન્યુ થતી દેખાઈ રહી છે. ગુવાર સીડ, ગુવાર ગમ બંનેની અંદર આપણે લગભગ 5થી 0.5%ની મજબૂતી સાથેનો કારોબાર અહીંયા આગળથી જોઈ શકીએ છીએ. 0.40% મજબૂતી ખરીદારી સાથે ગુવાર સીડ અને ગુવાર ગમની અંદર કારોબાર થતા દેખાઈ રહ્યા છે. આ ઉપરાંત જો આપણે નજર કરી લઈએ કેસ્ટર ઉપર, ત્યાં 0.21% જેવું દબાણ બનતું દેખાઈ રહ્યું છે. રવિજી આપણી સાથે જોડાઈ ગયા છે. રવિજી, એગ્રી કોમોડિટીઝમાં આપની આજના દિવસે ક્યાં સલાહ રહેશે?
એગ્રી કોમોડિટીઝમાં આજે થોડું ગુવાર પેકમાં આજે બાઇંગ છે, સાથે ચન્યામાં પણ જોઈએ તો સતત 7,150 સપોર્ટને રિસ્પેક્ટ થઈ રહ્યું છે. તો લોંગ સાઈડ આ બે કોમોડિટી ઉપર ફોકસ કરવું જોઈએ. ચન્યામાં 7,170 આસપાસ ઓગસ્ટ કોન્ટ્રાક્ટમાં ખરીદી કરીને વેપાર કરવો જોઈએ. સ્ટોપ લોસ નીચે 7100 રાખવાનો છે અને 7,300 સુધીના ટાર્ગેટ ત્યાં બની શકે છે. ગુવાર ગમમાં ખરીદી કરો 10,600 આસપાસ, સ્ટોપ લોસ રાખો 10,420 અને ઉપરની બાજુ જે ટાર્ગેટ છે તે 10,800 સુધી બની શકે છે. આઈ થિંક ત્યાં સ્વિંગના નંબર ખાસા એવા ઇનિશિયલી રૂઝાન વીક લાગી રહ્યા છે, તો મારા હિસાબે પ્રાઇસને સપોર્ટ આપી શકે છે. ઓકે, તો એગ્રી કોમોડિટીઝ પૈકી ખાસ કરીને ધાણા અને ગુવાર ગમ માટે તમારે માટે સલામતી દેખાઈ રહી છે. ધાણામાં ખરીદારી કરો 7300ના ટાર્ગેટ અને ગુવાર ગમમાં 10,800ના ટાર્ગેટ માટે ખરીદારી કરીને ચાલવાની સલાહ અહીંયા આગળથી બધી દેખાઈ રહી છે. અને ત્યારે જ રવિજી, આપનો આભાર. આપ અમારી સાથે જોડાયા અને એગ્રી કોમોડિટીઝ અંગે આપની સલાહ આપી, આપનો આભાર. તો આ સાથે જ કોમોડિટી લાઈવમાં પણ હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા. વધુ અપડેટ્સ અને સમાચારો માટે આપ CNBC બજાર સાથે જોડાયેલા રહો. આગળ મારા સહયોગી પ્રીતિ દલાલ આપને માટે લઈને આવશે બજાર હેલ્પલાઇન. નમસ્કાર.